સોનગઢના ઐતિહાસિક કિલ્લા પર દશેરાના દિવસે ભરાતા મેળામાં આવતા ભાવિક ભક્તો માટે એચએફ ગ્રુપ હાથી પાડિયાના યુવાનો દ્વારા રસ્તા રિપેરિંગના કામનો સ્વખર્ચે પ્રારંભ કરી જનસેવાનું અનોખું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે। સોનગઢની ઓળખ સમા ઐતિહાસિક કિલ્લા પર દર વર્ષે નવરાત્રિમાં પૂર્ણ થતા એટલે કે દશેરાના દિવસે ભવ્ય મેળો ભરાય છે, જ્યાં કિલ્લાની ઉપર ચડવા માટેના રસ્તાની હાલત ચોમાસા દરમિયાન ખૂબ જ ખરાબ થઈ જતા કિલ્લાની નીચે આવેલા હાથી ફળિયાના યુવાનો એટલે કે એચએફ ગ્રુપ દ્વારા આજરોજ સ્વખર્ચે જેસીબી મશીન મંગાવી યુવાઓએ શ્રમદાન કરી રસ્તા રિપેરિંગના કામનો પ્રારંભ કરાવ્યો છે। ખરેખર તો આ જવાબદારી સરકારની કહેવાય કે તેઓ દ્વારા કિલ્લાની ટોચ સુધી જવા માટે પાકો રસ્તો બનાવી આપવો જોઈએ, જેથી મોટી સંખ્યામાં આવતા ભાવિક ભક્તોને માતાજીના મંદિર સુધી જવા માટે કોઈ અગવડતા ન પડે, પરંતુ તંત્રની ઉદાસીનતાને કારણે હાલ સ્થાનિક યુવાઓએ ભાવિક ભક્તોની સુવિધા માટે રસ્તા રિપેરિંગનું કામ સ્વખર્ચે અને પોતાના સમુદાય દ્વારા પ્રારંભ કર્યો છે। આજ દોસ્ત ટાયસનભાઈ અને એચએફ ગ્રુપના યુવા મિત્રોએ સ્વખર્ચે જેસીબી મશીન મંગાવી ચોમાસામાં ખરાબ થઈ ગયેલા રસ્તા પર પડેલા ખાડાઓ પૂરવાનું શરૂ કર્યું, જેથી કરીને આવતા શનિવારે દશેરાના દિવસે માતાજીના મંદિરે માટલી અને ગરબી લઈને જતા ભાવિ ભક્તોને સારી સુવિધા મળી રહેશે। આદિવાસી વિસ્તારમાં અહીં વસતા લોકોનું આસ્થાનું કેન્દ્ર ગણાતું દરેકની મનોકામના અને બાધાઓ પૂરી કરવા મહાકાળી માતાનું મંદિર ખૂબ જ પ્રસિદ્ધિ ધરાવે છે। દશેરાના દિવસે આશરે 30,000 જેટલા લોકો આવવાની પૂરી સંભાવના છે, ત્યારે જે કામ તંત્રએ કરવું જોઈએ તે કામ યુવાઓએ હાથમાં લઈ માતાજીની ભક્તિ સાથે જનસેવાનું અનુકૂળ ધારણ પૂરું પાડ્યું હતું। ખરેખર દિલથી સલામ છે આ યુવાનોની આ ભાવનાને અને સેવા પ્રવૃત્તિને। મિત્રો, આ પોઝિટિવ ન્યૂઝ તમારા અન્ય મિત્રોને મોકલજો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા। બિંદેશ્વરી શાહ સાથે રાહુલ સોનીનો રિપોર્ટ, સોનગઢ, તાપી। પરિચય દીપક કુમાર રામસિંહભાઈ ગામિત। દીપકભાઈ, આજે તમારા મંડળનું નામ શું છે? એચએફ ગ્રુપ। એચએફ ગ્રુપ હાથી ફળિયું। હા, તમે આજે કેમ ભેગા થયા છો? એ બધા યુવાનો આ કિલ્લા પર જે દશેરો આવે છે 7 દિવસ પછી શનિવારના રોજ, તે વરસાદના કારણે ધોવાઈ ગયો છે, તો જરા કામગીરી કરવા માટે અહીંયા ભેગા થયા છે। દશેરાના દિવસે શું વિશેષતા છે? આ કિલ્લા પર શું થાય છે? પૂજા થાય છે, ભક્તો માટલી લઈને આવે છે, જે દર્શન કરવા આવે છે એ લોકો માટે રસ્તો સરળ કરતા છે। વર્ષોથી આ કિલ્લા પર જે દશેરાનો મેળો ભરાય છે, એમાં આશરે કેટલા લોકો આવતા હશે? તમને શું લાગે? આવતા હશે 10-20 હજાર। 10-20 હજાર લોકો આવે છે। તો અત્યારે ચોમાસાના કારણે રસ્તાની કન્ડિશન શું છે? બહુ ખરાબ છે, ઉપર જવાય તો તકલીફ થાય? તકલીફ બહુ થઈ। તો તમે આ રસ્તો રિપેરિંગ જે કરવા માટે જેસીબી ના બધું બોલાવ્યું છે, એનો ખર્ચો કોણ આપશે? અમારા ગ્રુપ તરીકે તમારા ગ્રુપ તરફથી આપશે। સરકારને શું કહેવા માંગો છો આ પ્રસંગે? સરકારને એટલું જ કહેવા માંગે છે કે આ કામગીરી તમારે કરાવવા જોઈએ, પણ આ કામગીરી અમારે કરાવતા છે। તો રસ્તો પાકા રસ્તા બનવા જોઈએ એવું તમારું માનવું છે? હા, બનવા જોઈએ। જી, ધન્યવાદ। ઓકે, અત્યારે અમે સોનગઢના ઐતિહાસિક કિલ્લાની તળેટીમાં ઊભા છે। સોનગઢની ઓળખ એટલે એનો કિલ્લો, કારણ કે સોનગઢનું નામ જ છે ફોર્ટ સોનગઢ। ત્યારે આ સોનગઢના કિલ્લા પર દર વર્ષે દશેરાના દિવસે ખૂબ મોટો મેળો ભરાતો હોય છે। આજુબાજુના વિસ્તારના, આજુબાજુના જિલ્લાના આશરે 30 થી 40 હજાર દર્શનાર્થીઓ, પ્રવાસીઓ આ મેળાની મુલાકાત લેતા હોય છે। પરંતુ હાલ ચોમાસાની ઋતુ જ્યારે પૂર્ણતાના આરે છે, પૂરી થઈ છે, ત્યારે તમે આ કિલ્લા પર જો તમે જાઓ તો તમને ખબર પડશે કે એના રસ્તા એટલા બધા ખરાબ થઈ ગયા છે કે તમે કિલ્લો ચડી જ નહીં શકો, અને જેમ તેમ ચડો તો તમને પડી જવાનો ભય હોય, તમને તકલીફ થવાનો ભય હોય છે। ત્યારે આજે પાછળ જોઈ રહ્યા છો આ હાથી ફળિયાના યુવાઓ છે। એચએફ યુવા સંગઠન કરીને એ લોકો એક મંડળ ચલાવે છે। પોતાના ખર્ચે તમે જોઈ શકો છો જેસીબી મંગાવ્યું એમણે, અને આશરે 40 થી 50 યુવકો જે છે અત્યારે અહીં પોતે સ્વખર્ચે જાત મહેનત કરીને આ રસ્તો રિપેરિંગ કરવાની શરૂઆત કરી રહ્યા છે। ખરેખર પહેલી વાત તો દિલથી સલામ છે આમની આવી ભાવનાને, કે લોકો વધુમાં વધુ પ્રમાણમાં માતાજીના મંદિરના દર્શન કરી શકે। દશેરાના દિવસે લોકો અહીં ગરબા અને ગરબીની જે માટલીઓ હોય છે એ માટલીઓ લઈને ઉપર જતા હોય છે વહેલી સવારે, અને ત્યાં ગરબા ઘૂમીને મહાકાળી માતાનું પૌરાણિક મંદિર છે, અંબા માતાનું ભોયરામાં મંદિર છે, ખંડેરાવ બાબાનું મંદિર છે, એના દર્શન કરીને ત્યાં ગરબા રમતા હોય છે। અને આ રીતે આદિવાસી સમાજ જે છે, આજુબાજુના લોકો જે છે એ નવરાત્રિ મહોત્સવની પૂર્ણતા કરતો હોય છે, દશેરાની ઉજવણી કરતો હોય છે। ત્યારે ખરેખર યુવાઓનું આ કામ પ્રશંસાને પાત્ર કહી શકાય। પરંતુ સવાલ અહીં એ ઊભો થાય છે કે આ કિલ્લા માટે આવેલી કરોડો રૂપિયાની ગ્રાન્ટ આખરે ગઈ ક્યાં? કેમ અહીં પાકા રસ્તા નહીં બનાવવામાં આવ્યા?
કેમ અહીં હજુ જે સુવિધા હોવી જોઈએ ટુરિસ્ટ પ્લેસ માટે સુવિધા ઊભી કરવામાં નથી આવી? ત્યારે તાપી જિલ્લા કલેક્ટર, તાપી જિલ્લા વિકાસ અધિકારી, પ્રવાસન વિભાગ જે છે એ આ અંગે સવાલોના જવાબ આપે અને તપાસ કરાવે કે કરોડો રૂપિયાની ગ્રાન્ટ આખર ગઈ તો ગઈ ક્યાં. હું બિંદેશ્વરી શાહ, ગુજરાતના ખબરીલાલ ન્યૂઝ, તાપી.